બસ આજે 3.5 દિવસના ઉપવાસ પૂરા થઈ ગયા. પાછળ હાવ પાછળ દેખાય છે નકર દેખાય છે નહીં. બસ આજે 3.5 દિવસના ઉપવાસ પૂરા થઈ ગયા છે અને હવે આપણે પારણા કરવા જઈ રહ્યા છીએ. અને બધા અમારી સાથે જે કે અમારું મિત્ર સર્કલ ને બધા છે એ બધા હવે પારણા કરશું. અને આપણા બ્લોગમાં આવી જ રીતે કંઈક ને કંઈક આવું નવું આવતું જ રહ્યું, તમે બધાએ જોયું હશે. અને બસ આ દર્શન થઈ ગયા છે અને હવે આપણે જાશું પારણા તરફ. બરાબર ને શિવરાજભાઈ? 3.5 દિવસના ઉપવાસમાં કેવું લાગ્યું? મજા આવી ગઈ? હજી 3.5 દિવસ કરી નાખવા ક્યાંય જાય એમ છે ને? બસ દર્શન થઈ ગયા છે ને હવે બસ બધા ભાઈઓ પારણા તરફ જાય છે. ડાયરા બધો તાજો માજો જ છે, કોઈને કાંઈ તકલીફ આવી નથી. બસ એક સુરત દાદાની એવી શક્તિ, બસ કે કોઈને કોઈ મુશ્કેલી જ નહીં. ચાલો તો હવે પારણા તરફ જાશું અને ત્યારબાદ કાંઈક ને કાંઈક બીજું પણ બતાડતા રહેશું તમને. તો બ્લોગમાં આવું કાંઈક ને કાંઈક આવું નવું જોતા જ રહેજો. કાઠી સંસ્કૃતિ મુજબ બાજોટ
ઉપર થાળી રાખીને પારણા કરવાનો જે પરંપરા છે તે મુજબ કાઠી ક્ષત્રિય સમાજ આજે એક સાથે બધાએ પારણા કર્યા સુરત દેવળ ધામની અંદર અને ધન્યતા અનુભવી 3.5 દિવસના નકોરડા ઉપવાસ આજે પૂરા થાય છે અને પારણા કરી દર્શન કર્યા અને ભવ્ય આતશબાજી આપણે બધાએ જોઈ. તો હવે ફરી આવતા વર્ષે પણ આવું જ આયોજન થશે એવી અપેક્ષા સાથે આ વ્લોગને આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ. જય શ્રી સૂર્યનારાયણ ભગવાન. એક રૂપિયો વપરાવાનો છે ત્યારે ભગવાન સૂર્યનારાયણના તકે યાદ કરવા છે. કેવો છે ભગવાન ભાણું? મસ્ત કેક છે પણ હોમમેડ છે કે બહારની છે કબીબી. મળ્યા છીએ આપણે આજે લાપીનોઝમાં અને પીઝાની દડબડાટી આપણે ઘોડાની દડબડાટી કરીએ ને એમ તો આમની દડબડાટી ન કહેવાય પણ ખાવાની મોજ આવે એટલે દડબડાટી જ કહેવાય. અને આપણા ખાસ 2 મહેમાનો આવ્યા છે ભાઈઓ, તો એવું થયું કે આજ કાંઈક નવીન ખાઈએ તો બસ પીઝા ઝાપટવા મળવાના જ હમણાં. અને તમને ખ્યાલ છે કે સુગંધ બુગંધ સારી આવતી હોય પછી કંઈ રહેવાય નહીં અને થઈ ગયું છે ખૂબ જ મોડું. તો બસ હવે અમે ખાઈ લઈ, એટલે આમ તો જમી લઈ કહેવાય પણ દેશી ભાષામાં ખાઈ લઈ એવું બોલતા હોય એટલે બધાને મજા આવે એટલે આવા શબ્દો આપણે વાપરીએ છીએ. તો બસ મોજ કરી લઈએ હાલો. તો ચાલો આજના વ્લોગને આપણે અહીં વિરામ આપીએ. ફરી મળશું એક નવા વ્લોગમાં, તો વ્લોગમાં બન્યા જ રહેજો.